આગામી ધોરણ 10-12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાઓને લઈને સુરત શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે। પરીક્ષાલક્ષી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। સુરત જિલ્લામાં 2,30,000થી વધુ વિદ્યાર્થી બોર્ડ અને ગુજકેટની પરીક્ષાઓ આપશે। બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે પારદર્શક અને નકલ રહિત પરીક્ષા યોજવા માટે 5,653 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાથી કડક મોનિટરિંગ કરવામાં આવશે। દરેક કેન્દ્ર પર હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવાઈ ચૂકી છે। વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપતા પરિવહન વ્યવસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી સગવડ માટે સમગ્ર શહેર અને જિલ્લાને 14 ઝોનમાં વિભાજિત કરાયા છે, જ્યાં ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે અમે દરેક સ્તરે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। વિદ્યાર્થીઓએ ડર્યા વગર આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવી જોઈએ। પારદર્શક પરીક્ષા પ્રક્રિયા માટે સીસીટીવી મોનિટરિંગ અને અન્ય વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ છે। શિક્ષણ વિભાગના આ આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સંતોષનો માહોલ છે। તંત્રનો આત્મવિશ્વાસ અને વ્યવસ્થિત આયોજન પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર સમાન છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી યોજાનાર છે। આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે। માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે। જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મીટિંગ થઈ ચૂકી છે। તમામ વિભાગો તે સમયે હાજર હતા। તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે। સુરતની અંદર ધોરણ 10ની અંદર 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। કુલ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજકેટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો 2,23,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે। 5,653 જેટલા વર્ગખંડો અને તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં GSRTC અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે। આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે। કોઈ પણ વિદ્યાર્થીઓને ઉનાળાનો સમય હશે, ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બૂટ મોજા પહેરીને જાય તે માટેની વ્યવસ્થા છે। આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે, આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારીઓ રાખશે। સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે। સુરતમાં આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે। આ માટે પણ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ 14 જેટલા ઝોનની અંદર વહેંચાયેલી છે। તમામ આ પરીક્ષા માટે સજ્જ છે।